માતાજી મિત્ર, આજે આપણે જે શુભારંભ કરીએ છીએ કામનો, એમાં આપણે હરેક દેવી દેવતાઓને યાદ કરતા હોય છે શુભ કાર્યમાં. તો આજે આપણે ગામ પંચાયતોના સરપંચશ્રીઓની પણ યાદ કરીશું. જય હિન્દ, જય ભારત. તમે આ વિડીયો જોઈ લો. બાકી હરેક ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓની જય 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 કરવી ગુજરાત. જય હિન્દ, જય ભારત. આગે આગે ગોરખ જાગે. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણે એવી જગ્યા ઉપર ઊભા છીએ કે જ્યાં આ નાણાંની કોઈ આવશ્યકતા નથી, કોઈ જરૂર નહીં. પરંતુ આ જે મૂર્ખ ડફોળ કહીએ તો ડફોળ, અને જે કહીએ આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. પરંતુ આપણે વિશેષ નથી બોલવું. પરંતુ આ તમારા મારા બાપના પૈસોની હોળી અને દિવાળી છે. આવા સરપંચોને ખરેખર એવી એક્શન લેવી જોઈએ કે બીજો સરપંચ પણ આવું કામ કરતાં 2 વાર વિચારે. હવે તમે મને કહેજો કે મિત્રો, ત્યાં છે રસ્તો, અહીંયા કોઈ નાણાંની જરૂર નહીં. પરંતુ શું છે ખબર, સરપંચો એવું વિચારે છે કે અમારા ગુજા ગરમ ક્યાં થાય. આ તમારા બાપના પૈસાઓ નહીં, અમારા બાપની મિલકત છે, અમારી મિલકત છે. અને ખરેખર ગામ લોકોએ પણ વિચારવું જોઈએ કે સત્ય જે વસ્તુ છે એ સત્ય વસ્તુ સાથે ઊભા રહેતા શીખવું જોઈએ, સાચા લોકોને સાથ આપતા શીખવું જોઈએ. બાકી મરવાનું તો તમારે મારે બધાએ જ છે, પણ યોગ્ય રીતે, બરાબર, ન્યાયસંગત, બરાબર. બાકી આપણે આ કામથી આપણી પેઢીને, આપણા સમાજને, આપણા ગામને, આપણા રાજ્યને, આપણા દેશને કઈ તરફ લઈ જઈ રહીએ છીએ, આ તો શું શીખવી રહ્યા છીએ, એ વસ્તુ આ તાદ્રશ છે. ખરેખર આવા સરપંચો ઉપર ખરેખર કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. અને આવા સરપંચો ઉપર આ પગલાં લઈ આ પૈસા અમારા આપણા બાપના છે ભરપાઈ કરાવવા જોઈએ. કોઈએ આ બાબતે પાછી પાની પણ કરવાની જરૂર નથી. કેમ કે અહીંયા કોઈ જરૂર નહીં નાણાંની, અહીંયા કોઈ જરૂર નાણાંની નહીં. બાકી વિશેષ તમારું શું કહેવું છે એ તમારા પર ડિપેન્ડ રાખે છે. પરંતુ આ આપણા બાપના પૈસાની ખોટી હોળી અને દિવાળી છે. જય હિન્દ, જય ભારત.